નમસ્કાર દર્શક મિત્રો, આજે શનિવાર અને શનિવાર એટલે રવિભાઈ સાથે રોકાણની શક્યતાઓ, શેર બજાર અને પ્રવર્તમાન આર્થિક પ્રવાહો એ અંગેની ચર્ચા કરવાનો દિવસ. એક વ્યાપક વર્ગ હવે આ ચર્ચાને આતુરતાથી આવકારવા શનિવારે રાહ જુએ છે. એ અમારા માટે આનંદની વાત છે. રવિભાઈ જે માહિતી આપે છે તે માહિતીની ઉપયોગિતા અને સામાન્ય માણસને એની સમજ એ બંને આના થકી પુરવાર થાય છે. તો આજે ફરી એકવાર આ શનિવારે આપણે રવિભાઈને આવકારીએ. રવિભાઈની પરિચય માટેની ઔપચારિકતામાં હું જતો નથી. સીધા મૂળ મુદ્દા પર આવીએ તો અત્યારે શેર બજારમાં સેન્સેક્સ ને નિફ્ટી ચડે છે, કંઈક સમાચાર આવે પાછા પડે છે, વળી પાછા ચડે છે, વળી પાછા પડે છે. આમ એક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે શેર બજારમાં અફરાતફરી ચાલી રહી છે. તેવી સમયે રોકાણકાર માટે, ખાસ કરીને નાના અને મધ્યમ રોકાણકારો જેના માટે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ, તેમના માટે આ મૂંઝવણભર્યો સમય છે કે રોકાણ કરવું છે, એમાં ચાલુ રાખવું, વેચીને પૈસા કાંઠે કરી લેવા, નફો રળી લેવો, શું કરવું. અને એટલે આજે ચર્ચાનો વિષય રાખ્યો છે રવિભાઈ સાથે કે એ આજે આ ગાળો છે એ પહેલી વાત તો કેટલો સમય હજુ ચાલશે. રવિભાઈએ કહ્યું હતું કે એપ્રિલ પછી ધીરે ધીરે સુધરતું જશે. તે આપણે જોઈએ છીએ કે એપ્રિલ પછી સુધારો વર્તાતો જાય છે, પણ છતાંય હજુ પેલી ઉઠાપઠક તો ચાલુ છે. એટલે એ ક્યાં સુધી ચાલશે અને બાંધી આવક આપે એ પ્રકારનું રોકાણ, ખાસ કરીને પેન્શન મેળવવા પાત્ર હોય અથવા તો વૃદ્ધો હોય, એ 50 વર્ષની ઉંમરથી આગળ તમે નીકળો ત્યારે કયા પ્રકારનું રોકાણ કરવું જોઈએ તેની વાત આપણે રવિભાઈ સાથે આજે કરીશું. તો રવિભાઈ, અત્યારે જે શેર બજારમાં ચાલે છે, નિફ્ટી એકદમ ઉચકાય, એની સાથે સેન્સેક્સ પણ ઉચકાય, પાછા એકદમ નીચે પડે, વળી પાછું શેર બજાર બોટમ પકડે, વળી ઉપર જાય. આ બધું એવી વસ્તુઓ છે કે નાના રોકાણકાર માટે, મધ્યમ રોકાણકાર માટે આ વસ્તુઓ સમજવી અને એને અનુરૂપ તાત્કાલિક કાર્યવાહી કરવી અશક્ય છે. ત્યારે એમને હાલના તબક્કે આપણે શું સલાહ આપી શકીએ? અત્યારે જે વાતાવરણ પ્રવર્તે છે તેના પરથી હાલના તબક્કે શું સલાહ આપી શકીએ? જરૂરથી આઈ થિંક કે ઘણો બધો મૂંઝવણભરો પ્રશ્ન આક્રોશ ધ ગ્લોબ છે. અને જે રીતેની વોલ્ટાલિટી છે, ઉથલ પાથલ છે, સમાચારોમાં દર 2-5 મિનિટે કઈ નવો વળાંક, અને મીડિયા સોર્સેસથી જે પણ ન્યૂઝ આવે છે, યુએસ સાઈડ એક્સિયોસ છે, સાથે વોલ સ્ટ્રીટ જનરલ છે, અમેરિકા સાઈડથી ઇરના સાથમાં મીન્સ કે અલ જઝીરા જે છે, મીન્સ કે અહીંયાનું મિડલ ઇસ્ટનું સૌથી મોટી ન્યૂઝ એજન્સી, આ બધા સાઈડથી જે પણ અત્યાર સુધી ન્યૂઝ આવે છે એ ત્યાંથી આવે છે. અમુક ઇઝરાયલ ચેનલ્સ પણ ન્યૂઝ આવે છે. હાલાકી બધાના ન્યૂઝ એક ડિફાઇન થઈ ગયા, ન્યૂઝનો ટોન ડિફાઇન થઈ ગયો. યુએસ સાઈડથી ન્યૂઝ આવશે તો એવું ન્યૂઝ આવશે કે આ સમાધાન જલ્દી થશે અને બંને વચ્ચે વાર્તા એક્સ્ટ્રીમિટી સારી રીતે ચાલી રહી છે. સાથમાં ઈરાન સાઈડથી ને અલ જઝીરા સાઈડથી ન્યૂઝ આવશે તો એ રીતે આવશે કે ઈરાન હજી એગ્રી નથી, ઈરાન હજી પણ વાટાઘાટો કરી રહ્યું છે. સાથમાં ઇઝરાયલ સાઈડથી એવું આવશે કે અમે અટેક માટે તૈયાર છીએ, યુએસને આ પસંદ નથી આવું. તો ત્રણેયના ટોન ડિફાઇન છે. આ 3 ટોનની આસપાસના ન્યૂઝ આખો દિવસ ચાલે રાખે. મીન્સ કે પહેલા ન્યૂઝ આવશે કે યુએસ વાર્તા કરે છે, યુએસની સારી રીતે ઓનગોઈંગ છે અને જલ્દીથી આનું સમાધાન આવશે. પછી તરત જ 5-10 મિનિટ પછી સેકન્ડ ન્યૂઝ ઈરાન સાઈડથી આવે છે કે અમે તો કોઈ વાર્તા કરતા નથી, કોની સાથે કરે ખ્યાલ નથી. ત્રીજી સાઈડ પછી ફરીથી ઇઝરાયલનો આવી જાય છે કે યુએસ હેપી નથી આ વાર્તાથી અને અમે રેડી છીએ અટેક કરવા. તો ત્રણેયના નોર્મ્સ, નેચર ખ્યાલ આવી ગયું. હવે આ ઉપરથી એવું લાગી રહ્યું છે કે અમેરિકા જલ્દીથી આ વોરથી બહાર નીકળવા માંગે છે
ઇઝરાયલ છે એ આ વોરથી બહાર નીકળવા માંગતું નથી અને ઇઝરાયલને એવું છે કે થોડું વોર કન્ટિન્યુ રહે, અને ઈરાન છે એ પોતાની કન્ડિશન્સ પર વોરથી બહાર નીકળવા માંગે છે. એટલે ત્રણેયના રૂલ ડિફાઇન છે અને ત્રણેય ન્યૂઝ છે એ સોર્સિસથી એટલા ન્યૂઝ આવે છે. અને પહેલા શું હતું, આજ સુધી મેં મીન્સ કે 2007 થી કેરિયર સ્ટાર્ટ કરું, આજ સુધી મેં આ રીતેની મીન્સ કે એકવાર કોઈ અફવા ઉપર માર્કેટ રિએક્શન કરે, પણ આ તો હર અફવા ઉપર માર્કેટ રિએક્ટ કરે છે. નહીં તો માર્કેટ શું હોય છે, આપણું હોય કે ગ્લોબલ માર્કેટ હોય, એ પહેલી 1-2 વાર અફવા ઉપર ચાલે, પછી શું થાય કે માર્કેટ એને ઇગ્નોર કરે. લાઈક કે આપણે યુએસમાં લાસ્ટ ટાઈમ જ્યારે મીન્સ કે પ્રેસિડેન્ટ એઝ એ ટ્રમ્પ હતા, ત્યારે મીન્સ કે એમના જે પણ કમેન્ટ્સ, એમના નિવેદનો, એમની જે પણ મીન્સ કે ચેન્જિંગ કરી પોલિસી, એની 1 વર્ષ જ માર્કેટ પર ઇમ્પેક્ટ આવી. પછીના 3 વર્ષ માર્કેટ પર એટલી મોટી ઇમ્પેક્ટ ના જોવા મળી. છેલ્લે લાસ્ટ કોરોના આવ્યું એ વર્ષે કોરોનાની ઇમ્પેક્ટ હતી, પણ પછી માર્કેટ એને ઇગ્નોર અને ડિસ્કાઉન્ટ કરી શકતું. તો આ ટાઈમ ડિસ્કાઉન્ટ નથી કરી શકતું. એનું રીઝન શું છે કે મોટા ફંડ હાઉસીસ છે કે મોટા લોકોની પોઝિશન છે, એ વખતે જે ટ્રેડ કરવા વાળો વર્ગ ને અત્યારે જે ટ્રેડ કરવા વાળો વર્ગ છે, એનું નેચર, એમનું મીન્સ કે કમિટમેન્ટ બધું અલગ હોય છે. એટલે ડેફિનેટલી બધા જ ન્યૂઝ પર ઇમ્પેક્ટ આવે છે અને એના હિસાબે જે ઉથલપાથલ છે એ અક્રોસ ધ ગ્લોબ છે. હાલાકી ઇન્ડિયાનો પ્રોબ્લેમ શું છે, અત્યાર સુધી રૂપીનું ડેપ્રિસિએશન આપણને નડી રહ્યું હતું અને મીન્સ કે એ રૂપીનું ડેપ્રિસિએશન થી સતત એફઆઈ છે એ મોટી વેચવાલી કરી રહ્યું છે. એફઆઈ થી વેચવાલી છે એના હિસાબે શું થાય છે કે એફઆઈ સતત સેલ કરતું રહે છે, પણ સામે ડીઆઈ બાય પણ કરે છે. તો એનાથી શું થાય કે બાય સેલ થી એક માર્કેટ સરભર થાય. એક સાઈડની તેજી માટે શું છે કે એફઆઈ સેલિંગ બંધ કરવું પડે કે બાઇંગ કરવું પડે, અને ડીઆઈ છે એ બાય કરે, તો એનો એક વેગ છે અલગ હોય છે. તો એ તેજી હમણાં એના ચાન્સ નથી. ઉથલપાથલ જરૂરથી છે અને આ ઉથલપાથલ દર્શક મિત્રો, આ ડીઆઈઆઈ એટલે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ, જે લોકો યુટીઆઈ છે કે બીજા આપણા ઘર આગળના જે ફંડ છે તે એ, અને પેલા એફઆઈઆઈ એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, એ લોકો વેચીને જાય છે. પણ ફોર્ચ્યુનેટલી આપણા ઘર આગળના જે ફંડ છે એના થકી બજાર હજુ સુધી એની સ્થિરતા જળવાઈ રહી છે. આગળ રવિભાઈ. જી, કારણ કે જે ડીઆઈ એટલે મ્યુચ્યુઅલ ફંડ છે, ઇન્સ્યોરન્સ કંપની, આ બધા પાસે ફ્લોર અવિરત ચાલુ છે. લાઈક કે તમે દર મંથના ડેટા આવે છે, આ મંથના પણ આંકડા, તો એટલીસ્ટ 30,000 કરોડ આસપાસનો ફ્લો છે એ અત્યાર સુધી મેન્ટેન થયો છે. અને 30,000 કરોડના ફ્લો જે ઇનફ્લો છે એ માર્કેટને કોમ્પ્લિમેન્ટ કરી રહ્યો છે. અધરવાઇઝ માર્કેટ ઘણું નીચે હોતે, કારણ કે રિટેલ પબ્લિક એક લેવલથી વધારે પછી જ્યારે રિટર્ન ના મળે તો રિટેલ પબ્લિક તો ઓલવેઝ એક્ઝિટ થવાનું વિચારતું હોય અને એક્ઝિટ પણ થતું હોય. પણ મ્યુચ્યુઅલ ફંડ છે એ લોકો શિસ્તબદ્ધ રીતે દર મહિને પૈસા લે છે. એટલે માર્કેટ ઉપર હોય નીચે હોય, એ લોકો હર મહિને મીન્સ કે એઝ એ એસઆઈપી જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી દર મહિને જે રોકાણકારો રોકે છે પૈસા, અમુક પોતાની બચતનો ભાગ, એ ભાગ એ લોકો પાસે આવે છે ને એ લોકો માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે એમને મીન્સ કે એમને કમ્પલ્સન છે કે એ લોકોને સારું લાગતું હોય, ખરાબ લાગતું હોય, પણ અકોર્ડિંગ ટુ રેગ્યુલેશન એ લોકોને ઇક્વિટીમાં વેટ રાખવું પડે. અને બીજું શું છે કે અત્યારે ફ્લેક્સી કેપ છે, થીમ ચેન્જ થતી રહે. ફ્લેક્સી કેપ એટલે બધી જ મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ, એ ત્રણેયમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. તો ફ્લેક્સી કેપમાં અત્યારે વધારે માર્કેટનો ફ્લો આવી રહ્યો છે. એટલે તમામ અસેટ ક્લાસમાં જો કે લાર્જ કેપ ચાલતું નથી, મિડ અને સ્મોલ કેપમાં સિલેક્ટિવ કંપનીઓ સારું કરે છે. એનું રીઝન શું છે કે ફ્લેક્સી કેપમાં એ લોકો ઇક્વલી ઇન્વેસ્ટ કરતા હોય છે. એટલે ફ્લેક્સી કેપમાં એ લોકો મિડ કેપમાં પણ રોકે, લાર્જ કેપમાં પણ રોકે અને સ્મોલ કેપમાં પણ રોકે. હવે લાર્જ કેપમાં એ લોકો જો ફોર એક્ઝામ્પલ આ 30,000 કરોડમાંથી 10,000 કરોડ લાર્જ કેપમાં નાખે છે, 10,000 કરોડ, આ એક એક્ઝામ્પલ છે, 10,000 કરોડ મિડ કેપ અને 10,000 કરોડ સ્મોલ કેપમાં નાખે છે, તો લાર્જ કેપની ઇક્વિટી એટલી મોટી હોય કે એ 10,000 કરોડથી એટલું ત્યાં ભાવમાં એપ્રિસિએશન ના આવે, એટલી ઇમ્પેક્ટ ભાવ પર ના પડે. મિડ કેપ પર થોડી ઘણી પડે અને સ્મોલ કેપમાં બહુ વધારે પડે. એટલે તમે જો એ પણ માર્કેટનું ડિવાઈડ થઈ ગયું છે કે લાર્જ કેપ કંપનીઓ નથી ચાલતી. જે ફ્રન્ટલાઈન કંપનીઓ છે, જે નિફ્ટીના અને સેન્સેક્સના સૌથી ટોપના સ્ટોક છે, હેવીવેટ સ્ટોક, એ નથી ચાલી શકતા. સેકન્ડ, પીએસયુ કંપનીઓ છે, લાઈક કે સેન્ટ્રલ બેંકનું આ વીકમાં ઓએફએસ પણ હતું. એટલે ત્યાં ફિયર એ છે કે ગવર્મેન્ટ થોડું જે રીતે ફાઇનાન્સની કન્ડિશન છે, ગવર્મેન્ટ ઓએફએસ થ્રુ માલ હજી વેચશે. એટલે ઓએફએસ ઓલવેઝ ડિસ્કાઉન્ટમાં આવે. લાઈક સેન્ટ્રલ બેંકનો ઓએફએસમાં ફ્લોર પ્રાઇસ 10% ડિસ્કાઉન્ટ પર હતી. એટલે માર્કેટને એ હોય કે મેં શેર લઈ તો લીધો, પણ પછી ગવર્મેન્ટ જો ઓએફએસ થી લઈને આવશે તો એક કરેક્શન આવશે. એટલે એ સેક્ટર ત્યાં નથી ચાલતા. અને સૌથી મોટું જે છે પ્રોબ્લેમ એ રેટ સેન્સિટિવ સેક્ટરનું છે, જે આપણે 2 સપ્તાહમાં વાત પણ કરી કે
કે આ સેક્ટરથી દૂર રહેવું જોઈએ. કારણ કે રેટ સેન્સિટિવમાં શું છે કે ઇન્ટરેસ્ટ રેટ અત્યારે ઘટવાના કોઈ ચાન્સ અત્યારે નિયર ટર્મમાં લાગી નથી રહ્યા. ઉલટાના અત્યારે માર્કેટ જે આપણું હોય, યુરોપ હોય, યુકે હોય કે યુએસ હોય, તમામ જગ્યાએ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ વધવાના સ્કોપ વધી રહ્યા છે અને બોન્ડ yield વધી રહી છે. એટલે જ્યાં સુધી આ બોન્ડ yield સ્થિર ના થાય ત્યાં સુધી રેટ સેન્સિટિવની તેજી ના આવે. એટલે મારા હિસાબે હજી પણ જે તમે વાત કરી એ રીતે થોડું સ્ટોક સ્પેસિફિક ચાલશો, રિટર્ન છે. ઇન્ડેક્સ સ્પેસિફિક ચાલશો તો રિટર્ન નથી. એટલે ઇન્ડેક્સ ઉપર અત્યારે હાલ પૂરતું આપણે બહુ ધ્યાન નહીં આપવું જોઈએ, એવું કહેવા માંગો છો? હા, કારણ કે ઇન્ડેક્સ મારું પણ એવું માનવું છે કે હાલ પૂરતું ઇન્ડેક્સના ઉપરથી તમે કોઈ નિર્ણયો લેશો તો એ બહુ સાચા નહીં આવે. હું સંપૂર્ણપણે સહેમત છું આપની સાથે કે આ પહેલામાં પણ સ્ટોક સ્પેસિફિક તમે જો જાઓ તો તમને વળતર મળશે. એટલે સાવ નાખી દેવા જેવું નથી, પણ મહેનત કરો, સમજ પડે, મહેનત કરો પ્રોપર, નહીં તો કોઈનું ગાઈડન્સ લો તો પૈસા તો શેર બજારમાં આજે પણ કમાઈ શકાય. એટલે નિરાશ થવાની જરૂર નથી. શેર બજાર માં હવે કોઈ સ્કોપ જ નથી, એ રીતે નિરાશ થવાની કોઈ જરૂર નથી. પણ રવિભાઈ, આપણે વાત કરીએ તો લોકોને હવે શું છે કે જે પૈસા છે તે જળવાઈ રહે તો ઘણું. હમણાં આપણી અર્થવ્યવસ્થાએ એક નવી માણસના મનમાં બીક ઘાલી છે કે બેંકોમાં પડેલા પૈસા સલામત છે, કાલે ઉઠીને બેંકો તો એવું નહીં કે ને કે પૈસા અમે તમે વિડ્રો નહીં કરવા દઈએ. એટલે લોકોમાં એક પ્રકારનો પોતાના રોકાણ વિશે ભય છે. અને એમાં બાકી રહેતું હતું તો પ્રધાનમંત્રી છે કંઈક સોનું ના ખરીદો. હવે લોકોને આ કહેવાની જરૂર નથી, કારણ કે આપણી રિઝર્વ બેંક પાસે 800 ટન 850 ટન સોનું છે, પણ દર વર્ષે આપણે એટલું તો આયાત કરીએ છીએ. આપણી બહેનો દાગીના ઘડાવવામાં અને રોકાણમાં વાપરે છે. એટલે આ એક એવો એસેટ ક્લાસ છે કે જે અડધી રાતે જવાબ દે. તો આવું બીજા કયા એસેટ ક્લાસ છે આપના મત પ્રમાણે? જરૂરથી આઈ થિંક કે ગોલ્ડમાં તો જે નાનું રીઝન તો મીન્સ કે આપણે એ ટાઈમે ડિસ્કસ કર્યું હતું કે બેઝિક એ લોકો જે ઇન્ફ્લો છે ને બહાર નથી જવા માંગતા અને આના સિવાય કોઈ સોર્સ નથી. ધારો કે આપણા આયાતના સૌથી મોટો પાર્ટ છે એ એડિબલ ઓઇલ, સાથમાં સોનું અને ઇક્વિટી, સોનું અને સાથે સાથે તમારું મીન્સ કે જે ઓઇલ છે, ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ, આ એનર્જી રિસોર્સિસ એ આપણા સૌથી મોટો ભાગ ભજવે છે. હવે એનર્જી રિસોર્સિસ અને એનર્જીને જો ઇન્ડિયામાં આયાત બંધ કરીએ તો મીન્સ કે ઇકોનોમિક પ્રોબ્લેમ ક્રિએટ થાય. સાથમાં જો આપણે અહીંયા એડિબલ ઓઇલ અત્યારે જે આપણી જરૂરિયાત મુજબ જો ઇમ્પોર્ટ ના કરીએ તો એ પણ એક મોટો ઇશ્યુ ઉભો થઈ જાય, શોર્ટેજ થઈ જાય આપણે. તો એના હિસાબે સોનું જે કેવી વસ્તુ છે જેને આપણે અત્યારે પ્રોહિબિટ કરી શકીએ એવું છે. બાકી તો ઓલરેડી ક્રૂડ તો ઓછું જ આવે છે, કારણ કે સ્ટેટ ઓફ હોર્મસ ના હિસાબે ઓલરેડી આપણે લગભગ 40% થઈ ગયું છે ક્રૂડની આયાત. હમણાં જ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈએ કઈ કહ્યું છે કે 40 દિવસ ચાલે એટલું સ્ટોક આપણી પાસે વધારે ગભરાટ ઉભો થાય છે. પણ મને એક વાતમાં તમારી સાથે થોડુંક હું અલગ પડું છું, એ તેલની આયાતની બાબતમાં. ખાદ્ય તેલની આપણે અમુક ખર્ચો છે એ તો નહીં ઘટાડી શકે. તમે ઓફિસ સ્કૂટર પર જતા હો તો ઓફિસ જવું હોય તો સ્કૂટર વાપરવો જ પડશે. તમે હાલતો પણ જે જરૂરી ખર્ચા છે તે નહીં ઘટાડે, પણ તેલ ઘટાડવું તો તમારા હાથમાં છે. તો આપણે 23 કિલો તેલ દર વર્ષે માથા દે, એનું ઘટાડીને આપણે આઈસી અમારે 12 કિલો કે છે, 12 કિલો તો કરીએ આપણે, તો 80,000 કરોડ રૂપિયા દેશના બચે. અને તો થોડીક વિદેશી હુંડિયામણની દ્રષ્ટિએ આપણી કમ્ફર્ટ થાય. એટલે આ થઈ શકે એવું છે. પણ એ સિવાય રોકાણની વાત કરીએ, કારણ કે તમારી પાસેથી જાણવું છે કે અત્યારે માણસે શેમાં રોકાણ કહું કે જે રોકાણ સલામત હોય, જરૂર પડે ત્યારે જવાબ દે અને એને રિઝનેબલ 15% થી 20% વચ્ચે વળતર મળી રહે. તો શું કરવું એને? હા, બસ હું ત્યાં જ આવી રહ્યો હતો. પર્ટિક્યુલર એના હિસાબે એવું લાગી રહ્યું છે કે જે રીતે અત્યારે સિચ્યુએશન છે કે લાઈક જે આપણે આયાત ઓછી થશે જો ઇન કેસ, તો હજી પણ થોડું ઇન્ફ્લેશન પ્રોબ્લેમ આપણી સાથે રહેશે.
હવે આયાત ઓછી થાય એટલે શું થાય કે સપ્લાય ઘટી જાય એટલે ડિમાન્ડનો એક પ્રશ્ન આવી જાય. હવે ડિમાન્ડ હજી સ્ટેબલ છે. ડિમાન્ડમાં મીન્સ કે ઘટાડવા માટે થોડા પોલિસી મેજર્સ ગવર્મેન્ટ લેશે. એટલે બેઝિક મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક માર્કેટ જે છે એમાં 15% થી 20% રિટર્ન આ વર્ષે એક્સપેક્ટ કરવું થોડું અઘરું છે. લાઈક કે માર્કેટ અહીંયાથી 5 થી 7% પણ ચાલે. હા, તમે ડોલર ટર્મ્સમાં જે રીતે આપણું કરેક્શન આવશે તો એ રીતે કદાચ કોઈ મીન્સ કે નીચેના ભાવે રૂપી છે એ પરચેસ કરી અને પછી રોકે તો FIS કે NRI ઇન્વેસ્ટરને એનો ફાયદો મળે. પણ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર માટે અઘરું છે. સેકન્ડ, જે નાના રોકાણકારો છે એના માટે મીન્સ કે ઇક્વિટી અને ડેટ આ બંને માર્કેટ મારું એવું માનવું છે કે આ વર્ષે રિટર્ન સરખું આપશે. ઇક્વિટી માર્કેટ જેટલું રિટર્ન આપશે એટલું ડેટ માર્કેટ રિટર્ન આપશે. હવે જો તમે ઇન્ડાઇસિસ પર્સપેક્ટિવથી જાઓ છો તો, અને એના હિસાબે એવું લાગી રહ્યું છે કે જો તમે અત્યારે થોડા સેફ ઇન્વેસ્ટર છો, તમને થોડું માર્કેટમાં રિસ્ક પરસીવ થાય છે, જે રીતે તમે આગળ પોઈન્ટ આઉટ કરો કે ઘણા બધા પ્રશ્ન હજી પણ છે, ગવર્મેન્ટ પોલિસી મેજર્સ હજી પણ આવશે અને ગ્લોબલી ઘણું બધું ચેન્જ પણ થયું છે. ફેડના ચેન્જ થઈ ગયા છે. કાલે મીન્સ કે શુક્રવારનો છે યુએસનો કન્ઝ્યુમર કોન્ફિડન્સનો ડેટા છે ઓલ ટાઈમ લો પર છે, કારણ કે ત્યાં પણ એનર્જી પ્રાઇસીસ એક બહુ મોટો ઇસ્યુ બની ગયો છે. તો ગ્લોબલી અગર કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઓછો થાય એટલે કન્ઝ્યુમરની ડિમાન્ડ ઘટે. કન્ઝ્યુમર ડિમાન્ડ ઘટે એટલે મારા હિસાબે આ એક સૌથી મોટું ફેક્ટર છે. એ આગળ જતા ઇન્ફ્લેશનને ટેપ કરવામાં કામ લાગશે. પણ કરંટ લેવલે જે ઇન્ફ્લેશનરી પ્રેશર છે બંને સાઈડથી, ફૂડ અને એનર્જી ઇન્ફ્લેશન બંને વધી રહ્યા છે. હવે એ સાઈડથી એવું લાગી રહ્યું છે કે ઇન્ટરેસ્ટ રેટ પ્રોલોંગ ટાઈમ ઉપર રહેશે, જે બોન્ડ yield પણ ઇન્ડિકેટ કરી રહી છે. એટલે વધતી બોન્ડ yieldમાં સૌથી પહેલો અસેટ ક્લાસ ડેટ લેવું જોઈએ, જે ગ્લોબલી પણ થઈ રહ્યું છે. આપણને એવું છે કે અહીંથી પૈસા જઈ રહ્યા છે, પણ જાય છે ક્યાં? તો એક તો એ લોકો કોરિયા અને જે કેસ કન્ઝર્વેટિવ કંપની છે, કોરિયા કન્સિડર એઝ અ કેસ કન્ઝર્વેટિવ. આટલું બધું કોરિયન માર્કેટ ચાલુ, હજી પણ કોરિયાનો પી 10 પાસે પહોંચ્યો છે, ફોરવર્ડ પી, અને આપણે 20 પર છે. હજી પણ આપણે એનાથી ડબલ વેલ્યુએશન પર છે. તો બેઝિક હજી પણ આપણે એનાથી ઘણા મોંઘા છે. તો એના હિસાબે શું છે કે FIs નો ઇન્ફ્લો આવશે નહીં એટલે માર્કેટને કન્સોલિડેશન કરાવશે. બટ તમને એક મોટો ફ્લો છે એ ભારતીય બોન્ડ માર્કેટમાં આવશે એવું મારું માનવું છે. ગવર્મેન્ટ એના ઉપર પ્રયત્ન કરી રહ્યા છે અને પોસિબિલિટીઝ પણ છે. શું કામ? એક તો રૂપિયો ઓલ ટાઈમ લો પર છે, એટલે એઝ અ મારે ફોરેન ઇન્વેસ્ટર મારે અત્યારે રૂપિયો બાય કરવો, મને ગયા વર્ષની સરખામણીએ 8% 9% સસ્તો મળે છે રૂપી. સેકન્ડ, મારું પોઝિટિવ વસ્તુ શું છે કે ઇન્ડિયાના જે ઇન્ટરેસ્ટ રેટ છે એ વન ઓફ ધ હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ છે સારી ઇકોનોમીમાં. બાકી જે પણ આપણા પિયર્સ છે આપણા કરતા 2 થી 4% 5% આપણાથી ઇન્ટરેસ્ટ રેટ એમના નીચે છે. એટલે બેઝિક આપણામાં જો એ લોકો ઇન્વેસ્ટ કરે તો એને એક સેફ હેવન પણ મળી રહે, લાઈક કે સારી ક્વોલિટી AAA રેટિંગ પેપર્સ છે, સાથે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે. આમાં જો રોકે તો એને એક ફાયદો થાય. પ્લસ બોન્ડના માર્કેટમાં સેલ ઓફ ના રહે અને બોન્ડની ડિમાન્ડ રહે તો બોન્ડના પ્રાઇસ પર M2M સપોર્ટ આપે. તો એના હિસાબે મને એવું લાગી રહ્યું છે કે ઇમિડિયેટ પર્સપેક્ટિવથી કોઈ તમારે અસેટ ક્લાસ જો ચૂઝ કરવો છે ધેટ વુડ બી ડેટ માર્કેટ. એમાં તમે બોન્ડ લઈ લો ગવર્મેન્ટના, કે સાથે સાથે તમે આ બેંકોના પેપર લઈ લો, સાથે કોમર્શિયલ પેપર પણ લઈ શકાય, સાથે AAA કેટેગરીના કોર્પોરેટ બોન્ડ્સ પણ લઈ શકો. અને જો આમાં ક્યાંય પણ ખ્યાલ ના આવતો હોય કે શું લેવું તો એના કરતા મ્યુચ્યુઅલ ફંડ્સ અવેલેબલ છે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપની કેટેગરી અને આપનું કેટલા ટાઈમ સુધી આપણે રોકવું છે એ ટાઈમે એ મ્યુચ્યુઅલ ફંડ લો. ધારો કે તમારે 3 મહિનાથી ઓછા ટાઈમ માટે રોકાણ કરવું છે તો તમે અલ્ટ્રા શોર્ટ ટર્મ જેટલા મ્યુચ્યુઅલ ફંડ્સ અવેલેબલ છે એનું રિટર્ન જનરલી 7% થી 6% આસપાસ હોય, અને વધશે રિટર્ન ધીમે ધીમે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વધવાનો એક ખતરો છે. જો તમે મીન્સ કે 3 થી 6 મહિના માટે રોકાણ કરવા માંગો છો તો શોર્ટ ટર્મ બોન્ડ તમે પરચેસ કરો, એનું નામ જ છે શોર્ટ ટર્મ બોન્ડ. અને જો તમે 12 મહિના સુધી કરવા માંગો છો રોકાણ તો તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મ બોન્ડ્સ પસંદ કરો. અને જો તમે લોંગ ટર્મ બિયોન્ડ 1 યર છે તો તમે ગવર્મેન્ટ બોન્ડ્સ પરચેસ કરી શકો. એના બેઝ ઉપરના મ્યુચ્યુઅલ ફંડ પણ જીસેક મ્યુચ્યુઅલ ફંડ કહેવાય. તો આ રીતે તમે 50% ઇન્વેસ્ટમેન્ટ અત્યારે એટલીસ્ટ આમાં કરી નાખો. જે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ તમને yield સારી આપશે. અને ઇક્વિટી અને ડેટ માર્કેટમાં રિસ્કનો બહુ મોટો તફાવત છે. ડેટ માર્કેટનો રિસ્ક ઇક્વિટી કરતા ઓછું ફ્લક્ચ્યુએટિંગ હોય, એટલે એને લેસ રિસ્કી પ્રોડક્ટ ગણવામાં આવે. એટલે જો તમે રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ગણશો ને તો બહુ મોટું રિટર્ન થશે એ ડેટ માર્કેટમાં આ વખતે. એટલે પહેલો પૈસો ત્યાં જવું જોઈએ. પછી તમે એક જે પાર્ટ છે જે લાઈક કે તમે અહીંયાથી બીજો 30% જેવો પાર્ટ છે એ પાર્ટ તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો. અને ઇક્વિટીમાં પણ ક્વોલિટી મિડ કેપ છે, આપણો એક પાછળનો શો ફરીથી જોઈ લો, જેમાં આપણે બધા સેક્ટર્સ છે એ હા
એ સેક્ટર વાઇઝ તમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી લો 30%, અને જે 20% છે એમાં તમે 10%ના ગોલ્ડ ETF લો અને 10%ના સિલ્વર ETF લો. ગોલ્ડ અને ETF આપણને મીન્સ કે ઓર્નામેન્ટ પરચેસ કરવાના ના પાડી છે, ETF પરચેસ કરવાના નથી પાડી. એટલે બેઝિક આપણે ETF જે છે એનું એક બીજો બેનિફિટ એ છે તમે અડધી રાત્રે વેચી શકશો. ETF નો એક સારો બીજો એ છે કે આખા ઇન્ડિયામાં એક જ પ્રાઇસ હશે, જ્વેલર આ પ્રાઇસ પડશે નહીં. અને ત્રીજો એક પોઝિટિવ વસ્તુ એ છે કે તમારે જ્યારે વેચશો ત્યારે ગમે એવો ટાઈમ હોય એ વેચાઈ જશે. તો આ બધાના ફેક્ટરના હિસાબે 10% સિલ્વર ETF અને 10% ગોલ્ડ ETF. તો આ રીતે 100 રૂપિયાનો પોર્ટફોલિયો બનાવશો તો મારા હિસાબે જે ઓબ્જેક્ટિવ છે આપનું એ ઓબ્જેક્ટિવ ફૂલફિલ થશે. પ્લસ આપણે જે ગવર્મેન્ટે હમણાં ઇન્ટરેસ્ટ મીન્સ કે ડ્યુટી હાઇક કરી ગોલ્ડ સિલ્વરમાં, આપણે ડ્યુટી હાઇક કરીને ઓછું ઇમ્પોર્ટ થાય એના પ્રયત્ન કરી રહ્યા છે. હાલાકી ડિમાન્ડ આટલી શાર્પલી કોલેપ્સ નથી થઈ જેટલી એક્સપેક્ટેડ હતી. અને પછી જ્યારે ફેસ્ટિવિટી તમને દિવાળી આસપાસ ચાલુ થાય અને જો ગવર્મેન્ટે સિલ્વરને રિસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં નાખી છે, હાલાકી સિલ્વર છે ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટી છે, એ રિસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં એક મોટું સપ્લાય ક્રંચ ઉભો કરશે અને ડ્યુટી પણ 9% વધી છે. એટલે મારા હિસાબે ગ્લોબલ પ્રાઇસ અત્યારે સ્થિર છે પણ આપણા પ્રાઇસ સારા રહી શકે છે. તો આ રીતે ગોલ્ડ સિલ્વર 30% ઇક્વિટી, 20% ગોલ્ડ સિલ્વર અને 50% ડેટ, આ એક પોર્ટફોલિયો તમારે અત્યારે બનાવવું જોઈએ. એટલે 30% શેરોમાં રોકાણ કરો દર્શક મિત્રો, 20% તમે આ ગોલ્ડ સિલ્વર કે એવા કશામાં કરો અને 50% ફિક્સ ઇન્કમ આપતા બોન્ડ બેંકોના હોય કે અન્ય ટ્રિપલ એ રેટિંગ વાળા બોન્ડ હોય કે જેમાં સલામતીનો કોઈ પ્રશ્ન ના હોય એમાં રોકાણ કરો અત્યારનો સમય જોતા. બોન્ડમાં રોકાણ વધારે કરો એવું રવિભાઈનું કેવું છે. આમ તો 50 વર્ષ ઉપરના તમે હો તો થોડું વધારે રોકાણ ગોલ્ડ સિલ્વરમાં કરશો તો વધારે સારું, કારણ કે તમને તાત્કાલિક પૈસાની જરૂર ના હોય તો એ તમને સલામતીની દ્રષ્ટિએ એના જેવું સલામત રોકાણ બીજું કે નથી. બીજી એક નાની વાત કરીને વળી પાછું રવિભાઈ પાસે જઈશ. રવિભાઈ, હોવાનું કારણ એ મૂળભૂત રીતે એ છે કે ખાતરના ભાવ, બિયારણના ભાવ, જંતુનાશકોના ભાવ અને બાકી મજૂરીથી માંડીને બધા ભાવ વધતા જાય છે. એટલે અનાજના ભાવ વધે. 100 સુધી ગણીએ તો એમાંથી પેલા 81 કરોડ એટલે 145 કરોડના 60% થાય રફલી. એ 60%ને 5 કિલો અનાજ સરકાર આપે છે, એટલે એને શાકભાજી કે એનો જ ખર્ચો કરવાનો રહે. એ પછીનો મધ્યમ વર્ગ આવે અને એ પછી ઉપરના 20% આવે. ઉપરના 20%ને કોઈ ફરક નથી પડતો. પણ આ જે મધ્યમ વર્ગ છે, જે મોસ્ટલી સેલારીડ ક્લાસ છે, બાંધી આવક ધરાવતો નોકરિયાત વર્ગ છે, એના કિસ્સામાં ખાવું એટલે ભોજન અને દવા એ થઈને કુલ બજેટનું 60% બજેટ એમાં જાય છે. એટલે આ ફુગાવાની અસર તમને એક કરતા વધારે રીતે થાય એને ખ્યાલમાં રાખીને તમારા રોકાણો તમે નક્કી કરો, જેથી તમને તમારા જે રોજિંદા ખર્ચા છે એમાં તમારો હાથ સંકળામણમાં ના રહે. અને ફિજૂલ ખર્ચા છે તે ઓછા કરો. લગ્ન છે કે જનોઈ છે કે કોઈ બીજા ઉજવણીઓ છે કે બર્થડે કરતા હો કે બેબી શાવર કરતા હો, એમાં ઓછા કરશો અત્યારે તો એ તમારા ભવિષ્ય માટે સારું છે. તો આગળ વધારીએ ચર્ચાને રવિભાઈ. આપણે કહ્યું કે આ બોન્ડ્સમાં રોકાણ કરો અથવા તો ફિક્સ્ડ ઇન્કમ સેફ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરો. તો એ ખબર ક્યાંથી પડે કે આમાં રોકાણ કરવા લાયક બોન્ડ્સ છે કે આવવાના છે કે એ કઈ રીતે ખબર પડે? અને ક્યાંથી એનું રોકાણ માટે કોઈ બ્રોકર થકી જવું પડે કે જાતે જ પોતે કરી શકે? શું એની વ્યવસ્થા શું હોય?
ઝડપથી તમે ગમે ત્યાં રોકાણ કરો, ડીમેટ એકાઉન્ટ તમારે જોઈશે. જે તમારું ઇક્વિટીનું ડીમેટ એકાઉન્ટ છે એ તમારે જોઈશે. એક સિંગલ ડીમેટ હવે થઈ ગયું છે. એટલે બેઝિક તમારું જે ડીમેટ એકાઉન્ટ છે તો એમાં જેમ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટીના તમે બાય કરો છો, જેમ શેર બાય કરો છો, એમ તમને ઓનલાઈન પ્લેટફોર્મ્સ અવેલેબલ છે. અને ઓનલાઈન પ્લેટફોર્મમાં તમે ડિરેક્ટલી બીએસસી સ્ટાર કરીને બીએસસી નું મીન્સ કે એક્સચેન્જ છે, એનએસસી નું પણ મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ છે. બંનેમાંથી કોઈ પણ પ્લેટફોર્મ પર જઈ અને કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ તમે ત્યાંથી પરચેસ કરી શકો. બોન્ડ્સ જેટલા છે, મેક્સિમમ બોન્ડ્સ છે એ એનએસસી માં અને બીએસસી માં લિસ્ટેડ બોન્ડ્સ છે. એનએસસી માં કમ્પેરેટિવ બોન્ડ માર્કેટની લિક્વિડિટી વધારે સારી હોય છે. એટલે એનએસસી માં જે રીતે તમે ઇક્વિટી પરચેસ કરો છો એ જ રીતે તમારે ત્યાં બોન્ડ પરચેસ કરવાનો છે, અને એ જ રીતે ત્યાં એ તમારું ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. હવે જે તમે કીધું કે મીન્સ કે આ બધા જે બોન્ડ્સ છે એની ક્વોલિટી કઈ રીતે ખ્યાલ આવે, એ કેટલા રેટેડ છે કઈ રીતે ખ્યાલ આવે, તો 3 થી 4 વેબસાઇટ છે. મીન્સ કે તમે ગૂગલમાં જશો અને કોઈ પણ બોન્ડનું નામ ટાઈપ કરી દો. ફોર એક્ઝામ્પલ XYZ ગવર્મેન્ટ સિક્યુરિટીઝનું નામ ટાઈપ કરી દો અને એમાં પાછળ લખશો ડિટેલ ઇન્ફોર્મેશન, એટલે 4 થી 5 ઇન્ડિયા બોન્ડ્સ છે. આથી બહુ મોટા જે પ્લેટફોર્મ્સ ઇન્ડિયન અવેલેબલ છે એ લોકો તમે એને ગૂગલ એકાઉન્ટ જો તમારું હશે એને સિન્ક્રોનાઇઝ કરી, કોઈ ઇન્ફોર્મેશન નહીં આપવાની, પણ એને સિન્ક્રોનાઇઝ કરી અને તમે ત્યાં ડાયરેક્ટલી બધા જ બોન્ડનું આખું ડિસ્ક્રિપ્શન જોઈ શકો છો. એમાં એક રેટિંગ હોય છે કે જે રેટિંગ એજન્સીઓ છે, કેર છે, ઇકરા છે, ઇન્ડિયા બોન્ડ, ઇન્ડિયા રેટિંગ છે, આ બધા રેટિંગ એજન્સીઓ છે એ આ બધા બોન્ડનું રેટિંગ કરતા હોય છે કે આ બોન્ડની ક્વોલિટી શું છે. અને બીજું શું છે કે એમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું, બોન્ડ છે એ 2 ટાઈપના બોન્ડ હોય છે. એક બેક બાય મોર્ગેજ હોય છે. એમાં લખ્યું જ હશે કે આ બોન્ડ છે એ બેક બાય મોર્ગેજ છે. એટલે બેક બાય મોર્ગેજ એટલે શું થયું કે તમારે જે ડેટના પૈસા તમે આપો છો એ સિક્યોર્ડ છે, અને એટલી સિક્યોરિટી ત્યાં એમને જે કંપની છે કે જે ગવર્મેન્ટ છે કે જે પણ સામે સ્ટેટ ગવર્મેન્ટ છે એ લોકોએ જે તમે અત્યારે 100 રૂપિયાનું રોકાણ કરો છો એ 100 રૂપિયા તમારે કાઉન્ટર પાર્ટીમાં સિક્યોર છે, એના બેક બાય કોઈ અસેટ હશે અને એ ઉપર એમને બોન્ડ આપાશે. એટલે એ કમ્પેરેટિવ અને સિક્યોર મનાય. અને એ સિક્યોર સાઈડમાં તમને AAA રેટિંગ વાળી ઘણી બધી કંપનીઓ એમાં હશે કે ધારો કે ઇકરા AAA, કેર AAA, ઇન્ડિયા રેટિંગ AAA, એ રીતેના રેટિંગ હશે. એ AAA હાઈએસ્ટ કેટેગરી, પછી AA+, પછી AA, પછી AA માઇનસ, એ રીતે નીચે 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 આવી જાય. હવે જેટલી કેટેગરી નીચે નીચે આવશે એટલા ઇન્ટરેસ્ટ રેટ વધતા જશે. એટલે બેઝિક શું છે કે એવો એક પોઈન્ટ પકડવાનો, લાઈક કે એ નીચે તો જવાનું નહીં એટલીસ્ટ. અને જો તમે થોડું રિસ્ક લઈ શકતા, ઇક્વિટીમાં જો રિસ્ક લેતા હોય તો આમાં આટલું મોટું રિસ્ક નથી, તો AA માં પણ જઈ શકાય. એમાં કમ્પેરેટિવ AAA કરતા ઇન્ટરેસ્ટ રેટ હાઈ હશે, તો એ તમે સિલેક્ટ કરી લો. પ્લસ એમાં ઇશ્યોર કોણ છે, લાઈક કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હોય તો ગવર્મેન્ટ ખુદ કાઉન્ટર પાર્ટી હોય. એ વર્લ્ડમાં કોઈ પણ જીસેક જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે એ હાઈએસ્ટ અને સેફેસ્ટ બોન્ડ ગણાય, અને એનું ઇન્ટરેસ્ટ રેટ લોવેસ્ટ હોય. એટલે 8% થી 7% ઇન્ટરેસ્ટ રેટ આપતો હોય છે અને લોંગ ટર્મ એટલે સલામતી છે, તમારી સલામતી માટે આપણે પૈસા આપીએ છીએ. હા, એના પછી સ્ટેટ ગવર્મેન્ટના બોન્ડ આવે. કેરેલા, ઉત્તર પ્રદેશ, બિહાર, જેટલી પણ સ્ટેટ ગવર્મેન્ટ છે એમને પોતાના બોન્ડ બહાર પાડ્યા હશે. એ બોન્ડના મીન્સ કે રિટર્ન જે સ્ટેટ ગવર્મેન્ટના બોન્ડના રિટર્ન સેન્ટ્રલ ગવર્મેન્ટના બોન્ડના રિટર્ન કરતા ઉપર હશે, વધારે હશે. હાલાકી એ પણ AAA રેટેડ હશે, તો ત્યાં પણ તમે જઈ શકો. એ પણ સ્ટેટ ગવર્મેન્ટ તો ડિફોલ્ટ ના થાય. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ પછી સેકન્ડ ડે સ્ટેટ ગવર્મેન્ટ ના આવે. ત્યાર પછી જે વારો આવશે NBFCs, બેંક્સ. આ બધી બેંકો અને NBFC પણ ફાઇનાન્સ ફંડ માટે લોકો બોન્ડ થ્રુ પૈસા ઉઘરાવતો હોય છે, તો એમના બોન્ડ્સ હશે. અને લાઈક છેલ્લા આવશે કોર્પોરેટ બોન્ડ્સ. કોર્પોરેટ બોન્ડ્સ એટલે જે પણ કંપનીઓ છે એ પણ બોન્ડ થ્રુ પૈસા એકઠા કરી શકે, પણ એમાં રિસ્ક કંપની સ્પેસિફિક વધી જાય. કારણ કે જો એ કંપની ના ચાલે એના ઉપર એ બોન્ડનું ભવિષ્ય આધારિત રહે. હાલાકી એમાં જો બેક બાય મોર્ગેજ હોય છે, એમાં લગભગ લોકો બેક બાય મોર્ગેજ જ પસંદ કરે છે, પણ છતાં એ કોર્પોરેટ બોન્ડ છે, કંપની સ્પેસિફિક ઇસ્યુ આવે, લાઈક આપણે આગળ DHFL નો કેસ જોયો હતો કે ભાઈ એ આખું એટલી મોટી NBFC હતી અને તે ડિફોલ્ટ થઈ ગઈ, અને એના હિસાબે ઘણા બધા લોકોએ પૈસા રોકાતા. એક બે બહુ મોટી AMC ને પણ પ્રોબ્લેમ હતા. તો એ રીતે ના જવું જોઈએ. થોડું મીન્સ કે ઘણી વાર શું હોય છે કે આપણે ઇન્ટરેસ્ટ રેટ થી લાલચમાં આવીને 14-15% કોઈ ઇન્ટરેસ્ટ રેટ કે ડેટમાં, એટલે આપણે ત્યાં રોકાણ કરી દઈએ. અત્યારે તો ઘણા લોકો 36% ઓફર કરે. પણ આ રીતે જોવું જોઈએ કે બોન્ડ માર્કેટમાં
10% ઉપર જ્યારે તમે રિટર્ન લો છો ત્યારે એવરી સિંગલ % ઓફ રિટર્ન 3 થી 4% રિસ્ક વધારે છે. લાઈક 1%, 10% સુધીના બોન્ડ છે એમાં આપણે સમજી શકીએ કે રિસ્ક કમ્પેરેટિવ મેનેજ હોય, થોડું ઓછું હોય. પણ 10% ઉપરથી તમે જ્યારે 1% રિટર્ન વધારશો તો તમારું રિસ્ક 3% વધશે, માઇન્ડમાં રાખવાનું છે. એટલે બેઝિકલી 10% ઉપર રિટર્ન શું કામ ના આવે? કારણ કે આપણો RBI નો રેફરન્સ રેટ છે એનાથી તમે મેક્સિમમ ડબલ કે એનાથી 1.5 1.6 ટાઈમ રિટર્નની વધારે આશા રાખી શકો. હવે બેંકની એફડી છે એનાથી 1.4 1.3 ટાઈમ્સની રિટર્નની વધારે આશા રાખી શકો. એટલે તમારું ટેક્સ બચી જાય. ધારો કે એફડી નું રિટર્ન આવે એ પણ ટેક્સેબલ છે અને બોન્ડ્સ નું રિટર્ન આવશે એ પણ ટેક્સેબલ છે. પણ કમ્પેરેટિવ જો તમે એફડી માં રોકો છો અને બોન્ડમાં રોકશો તો બોન્ડ નું રિટર્ન કમ્પેરેટિવ એફડી ના રિટર્ન કરતા હાયર હોય. એટલે તમારું જે ટેક્સ આર્બિટ્રેજ ત્યાં તમને મળી જાય એટલો ફાયદો બોન્ડ થી લેવાનો હોય. એટલે જો તમે 30% ના સ્લેબમાં આવો છો તો તમને 30% બોન્ડ હાઈ રિટર્ન આપે છે. તો આઈ થિંક એના હિસાબે તમારું એક રિટર્ન સારું રહે અને તમને એફડી જેટલું રિટર્ન નેટ મળી રહે. તો એ પ્રમાણે તમે રોકો તો તમારું રિસ્ક બહુ ઓછું થાય. એનાથી જ્યારે બિયોન્ડ જશો તો એ ટાઈમ રિસ્ક થોડું માઇન્ડમાં રાખીને જવું જોઈએ. અને આ બધી જ ઇન્ફોર્મેશન ઇન્ટરનેટમાં અવેલેબલ છે. અને એકવાર બોન્ડ લઈ લીધું એવું નહીં કે નથી ચેક કરવાનું. એવરી ક્વાર્ટર એમનું ફેક્ટ શીટ જો અને બોન્ડ જોતા રહો. કોઈ રેટિંગમાં પરિવર્તન તો નથી થયું એ જોતા રહો. હાલાકી જીસેક સ્ટેટ ગવર્મેન્ટ અને બેંકોના રેટિંગમાં બહુ મોટો ચેન્જ ના થાય, પણ એનબીએફસી, કોર્પોરેટ બોન્ડ્સ અહીંયા થોડું રેટિંગમાં એમની પ્રોફિટેબિલિટી આસપાસનો ચેન્જ જોવા મળી શકે. એટલે જો તમે થોડું રિસ્ક લઈને રિસ્કિયર બોન્ડ લો છો તો ઓલવેઝ થોડું કનેક્ટેડ રહો. અધરવાઇઝ આઈ થિંક આ બધા જે લાંબા સમયના બોન્ડ છે ત્યાં તમને આ બધી જ ઇન્ફોર્મેશન ફ્રીલી અવેલેબલ છે, કોઈ રૂપિયાનો ચાર્જ નથી. અને મીન્સ કે એ લોકો અકાઉન્ટ ઓપનિંગ નું કહેશે પણ ના પાડીને ખાલી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે સ્ત્રોતનો યુઝ કરો અને ડાયરેક્ટલી તમે પરચેસ કરી શકો. સેકન્ડ શું છે, જો તમને ડાયરેક્ટલી પસંદ મીન્સ કે બોન્ડ આવે છે તો બોન્ડ લઈ લો હાથે. જો તમને નથી સમજમાં આવતું તો જે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ છે એમાં મેં વાત કરી, મ્યુચ્યુઅલ ફંડ એએમસી છે ત્યાં ફંડ મેનેજર બેઠા હશે. એ ફંડ મેનેજર કોર્પોરેટ બેન્કિંગ સાઇડથી આવેલા હશે. એમને આપણા કરતા થોડી વધારે રિસ્ક અને રિટર્નની સમજ પડતી હશે એવું પરસીવ કરવું જોઈએ. તો જો આપણી પાસે આ બધી ઇન્ફોર્મેશન ટેલી કરવાનો ટાઈમ નથી, પૈસા એમને આપી દો. એ લોકો આટલી, ધારો કે એચડીએફસી બેંક છે, હવે એચડીએફસી બેંકનું પોતાની જ એસેટ મેનેજમેન્ટ કંપની એચડીએફસી એમસી છે, આઈસીઆઈસીઆઈ ની પોતાની જ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ છે. એ રીતે એક્સિસ, કોટક જેટલી મોટી બેંકો છે એ બેંકોની સિસ્ટર કન્સલ્ટન્સી સાથે જ હોય છે, મીન્સ કે એ બ્રોકિંગમાં. એટલે એમની માટે કોમ્પ્લિમેન્ટ છે. એટલે હું હંમેશા કહું છું કે જ્યારે તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો છો ત્યારે તમે એ ડેટ મ્યુચ્યુઅલ ફંડ બેંકની બેક બાય હોવું જોઈએ. કારણ કે એમાં ટુ બિગ ટુ ફેલ જોઈએ. નાનું કોઈ મ્યુચ્યુઅલ ફંડ લઈ લીધું ને પછી એને મીન્સ કે આ રીતે કોઈ એનું ડિફોલ્ટ થઈ ગયું, તમારા ઉપર ડિફોલ્ટ નાખો એવું એવી એન્ટિટી ના જોઈએ. ત્યાં ધારો કે એચડીએફસી બેંક છે તો એચડીએફસી બેંક બાય બેક છે એચડીએફસી નું એએમસી, તો એના બેક ડેટ ફંડ. કારણ કે એમાં શું છે કે રિસ્ક આપણે ઘટાડવાનું છે. તો આ બધી એન્ટિટી છે એ લોકોને બેંકનો બહુ મોટો એક્સપિરિયન્સ હોય છે. એટલે એમના જે ફંડ મેનેજર છે કે એનું જે મેનેજમેન્ટ છે એની કમ્પેરેટિવ બીજા બધા કરતા એ જોવાની, કારણ કે એ લોકો એ જ કરે છે. બેંકોનો ધંધો જે છે કે એ લોકો ક્રેડિટ જોવે છે, ક્રેડિટ રિસ્ક જોવે છે અને ધિરાણ કરે છે. એટલે મારા હિસાબે જો તમે મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો છો તો એ બેક બાય બેંક હોવું જોઈએ. રવિભાઈ, આ બધી વાત તમે કહી તો સમજાય, અને એ વાત પણ તમારી સાચી છે કે જેટલો રિસ્ક વધારે એટલું વ્યાજ વધારે. એટલે ઓછું વ્યાજ હોય તો રિસ્ક ઓછો છે અને વધારે હોય તો સાદો સીધો સિદ્ધાંત આપણે કહ્યો. તો આ બોન્ડમાં રોકાણ વર્ષ દરમિયાન ગમે ત્યારે થઈ શકે કે અમુક ચોક્કસ સમયે જયારે એ લોકો કઈ જાહેરાત કરે કે એવું કઈ કરે ત્યારે થાય? ક્યારે થઈ શકે? ઝડપથી બધા જ બોન્ડ લિસ્ટ કરાવવાની કમ્પલ્સન આવી ગઈ છે. પહેલા લિસ્ટેડ અનલિસ્ટેડ બોન્ડ માર્કેટ બે હતા. ઘણામાં વોલ્યુમ ના હોય તો અનલિસ્ટેડમાં કામ થતા. એટલે શેર મીન્સ કે એનએસસી ના પ્લેટફોર્મ, બીએસસી ના પ્લેટફોર્મ પર અવેલેબલ ના બતાવે, પણ એ લોકો છતાં પણ વેપાર તો બોન્ડ છે. આમાં બે રીતે હોય છે. એક તો એનએફઓ આવે, જ્યારે નવું બોન્ડ આવે તો બોન્ડની ઓફરિંગ આવે. હવે એ સસ્તું પડે. મારા હિસાબે જે પણ લોકો મીન્સ કે બોન્ડ માર્કેટમાં બાય સેલ કરતા હોય એ લોકો એ જોવાનું છે કે કોઈ પણ નવી કઈ સારી સ્કીમ આવે છે, અને એ પણ તમને વેબસાઇટ પર બધી 3 થી 4 જે મેં વેબસાઇટ કીધી એ બધી વેબસાઇટ પર અવેલેબલ હોય છે કે નવી ઓફરિંગ કોની આવે છે. તો જે નવી બોન્ડ ઓફરિંગ હોય એમાં તમે મીન્સ કે 100 રૂપિયા ધારો કે એનું ફેસ વેલ્યુ હોય તો
તો તમને 100 રૂપિયા મળી જાય, કારણ કે તમને ફેસ વેલ્યુ પર એ લોકો ધિરાણ કરે. પછી શું થાય, જ્યારે એકવાર ટ્રેડ કરવાના ચાલુ થાય, ધારો કે આજે XYZ કંપનીએ 10% બોન્ડ જાહેર કર્યું 100 રૂપિયાના ભાવે, એટલે શું થાય કે એ 100 રૂપિયાના ભાવે જે મીન્સ કે 10% રિટર્ન આપશે 100 રૂપિયાનો બોન્ડ, એટલે તમને 10 રૂપિયાનું રિટર્ન આવશે. હવે આજે હું બહુ મોટો ફંડ મેનેજર છું, મને 9% થી પ્રોબ્લેમ નથી, મને તો એવું છે કે 9% આવે તો પણ સારું. તો હું શું કરીશ કે 100 વાળો બોન્ડ 101 માં ડિમાન્ડ કરીશ કે મારે 101 માં પણ જોઈએ છે, એટલે એનો ભાવ જે બોન્ડનો છે એ 100 વાળો 101 થઈ જાય. અને એના હિસાબે શું થાય કે તમને જે 10% રિટર્ન મળતું હતું એ જો તમે 101 ના ભાવે લો છો, તમને 9% રિટર્ન મળે, ઓછું રિટર્ન મળે, પણ એ પણ સારું હોય. પણ 9% રિટર્ન શું કામ 1% પણ જવા દેવું, એના કરતા ઓફરિંગ આવતું હોય તો એ જ લેવું જોઈએ. પણ હા, ઘણા ડિસ્કાઉન્ટ પર જાય, કારણ ધારો કે ઘણીવાર સપ્લાય મોટી આવી જાય, લિસ્ટ થાય ને તો 99 રૂપિયા પણ મળે, તો તમને 10% વાળું રિટર્ન 11-12% સુધી પણ મળી જાય. પણ બેઝિક શું છે કે નવું રોકાણ કરો તો શું થાય, પહેલા દિવસથી તમે હોય, તમારે કોઈ ઉપર ચૂકવવાનું ના હોય ને જે પણ રિટર્ન તમારું નેટ આવે. અને જે અમે સેકન્ડ કીધું કે 101 રૂપિયા બોન્ડનો ભાવ થાય અને જે 10% રિટર્ન તો 10% ફિક્સ છે, પણ તમે 1 રૂપિયો વધારે ચૂકવો છો એ બોન્ડ માટે, એટલે એનું જે રિટર્ન છે એને YTM કહેવાય, yield to maturity. એટલે તમે ક્યારે પણ બોન્ડનું રિટર્ન નહીં જોતા. લાઈક આજે તમને એવું કહે કે ભાઈ સ્ટેટ ગવર્મેન્ટનો 10%નો બોન્ડ છે તો લો, તો 10% મળશે માનીને સીધું પડવાનું નથી. તમારે એ પણ જોવાનું છે કે એ કયા ભાવે લિસ્ટ થયો હતો, એને 100 રૂપિયાની ફેસ વેલ્યુ પર ગવર્મેન્ટ આપો તો હું અત્યારે બધાના ભાવ 102, 103 છે, તો હું જો 102, 103 લો પછી 10% નહીં મળે મને, એ મારા 3 રૂપિયા જે હું વધારે ચૂકું છું, એટલે મારું રિટર્ન એ ઓછું છે કે હું જે પરચેસ કરું છું બોન્ડને એ yield to maturity એટલે રિટર્ન જવા દો. YTM એમાં લખેલું છે, બધામાં YTM અત્યારે વધારે જોવાય છે, yield to maturity. એટલે હું જે ભાવે લઉં છું એ ભાવથી મને કેટલું રિટર્ન મળશે એને YTM કહેવાય, અને એ વધારે જોવું જોઈએ, ના કે એનું ઉપર હેડિંગ હોય કે 10%નો yield. તો મારા હિસાબે આ ઇન્ફોર્મેશન જોશો તો તમને ડેફિનેટલી ખબર પડશે. પણ નવી ઓફરિંગમાં હું વધારે મીન્સ કે હું પણ જ્યારે અહીંયા રોકાણ કરું છું કે મારું પણ ઇન્વેસ્ટરોને સલાહ આપું છું, તો હું પહેલા જ કહું છું કે જે નવી ઓફરિંગ હોય અને સારી ઓફરિંગ હોય એને તમે કમ્પેરેટિવ પ્રાધાન્ય આપો. પણ એ શું હોય છે, ઓલવેઝ અવેલેબલ નથી હોતી. એટલે ધારો કે આપણે જ્યારે વિચારીએ ત્યારે અવેલેબલ ના હોય, અને એ જો અવેલેબલ ના હોય તો આપણે સેકન્ડરી માર્કેટમાં પરચેસ કરવું પડે NSE BSE પ્લેટફોર્મ પરથી. અને જ્યારે એ પ્લેટફોર્મ પર આપણે પરચેસ કરવા જઈએ ત્યારે એ ધ્યાન રાખવાનું કે ધારો કે ગવર્મેન્ટના આટલા બધા સિરીઝના બોન્ડ છે, એમાં તમને 2 થી 3 એવા સારા બોન્ડ મળી જશે, રિસર્ચ થોડું કરવું પડશે, પણ 2 થી 3 એવા સારા બોન્ડ મળી જશે કે જેમાં મિનિમમ ભાવ હોય બોન્ડનો, જ્યાં 100 રૂપિયા વાળો 101, 101.50 થી હોય અને તમને 8-9% રિટર્ન મળતું હોય તો YTM તમારો 8% થાય જો તમે ઓછું રિસ્ક લેવા માંગો છો. જો થોડા તમે ઉપર જાઓ છો તો 102-3 રૂપિયા હોય ને 10%, 11%નું રિટર્ન હોય તો પણ તારો YTM છે, yield to maturity છે, એ 9%નું આવી જાય. એટલે એ સુધી જઈ શકો તમે, AA સુધી જઈ શકો. જો તમે કોર્પોરેટમાં જાઓ છો કે જો તમે થોડા વધારે રિસ્ક લો છો તો AA મળી જાય. ગવર્મેન્ટના બધા જ બોન્ડ મોસ્ટ ઓફ AAA રેટેડ સિક્યુરિટીઝ છે આપણી, તો એના હિસાબે એ પોતાનું રિટર્ન એક્સપેક્ટેશન જોઈ અને પછી બોન્ડ સિલેક્ટ કરવા જોઈએ. બધી જ ઇન્ફોર્મેશન A to Z ઇન્ફોર્મેશન તમને બધી જ વેબસાઇટ પર અવેલેબલ છે. અને જો તમે મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો છો તો એ AMC ની વેબસાઇટ પર જાઓ. ધારો કે મેં HDFC AMC નું વેબસાઇટ પર ગયો કે એક્સિસ સિક્યુરિટીઝમાં ગયો કે આ સાથે હું આજે નિપ્પોન પર ગયો, તો ત્યાં જઈને તમે ICICI પ્રુડેન્શિયલ પણ ડેટમાં ઘણું સારું કરે છે, તો ત્યાં જઈને એકવાર એમનું એક ફેક્ટ શીટ કહેવાય, એટલે ધારો કે આજે શોર્ટ ટર્મ બોન્ડમાં તમારે મ્યુચ્યુઅલ ફંડમાં શોર્ટ ટર્મ બોન્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે, તો એ ફેક્ટ શીટ છે ICICI પ્રુડેન્શિયલની કે એક્સિસ AMC ની HDFC AMC ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો. એ લેટેસ્ટ ફેક્ટ શીટ અવેલેબલ હોય છે લોકોની, અને ત્યાં જોઈને જોઈ લો અંદર શું શું ડિસ્ક્રિપ્શન છે, બધું જ એ 1 પેજમાં આપવું હશે, અને એકવાર એ રીડ કરી અને પછી રોકાણ કરો. જી, ખૂબ સરસ સમજ આપી રવિભાઈ. છેલ્લો પ્રશ્ન કે આ જે કંઈ આપણને વળતર મળે એના પર ઇન્કમ ટેક્સ ની જવાબદારી ઊભી થાય? જરૂરથી ડેટ ઇક્વિટી બધામાં ઇન્કમ ટેક્સની જવાબદારી છે. બધા જેટલા પણ રિટર્ન છે એ બધામાં આઈધર આપણે કેપિટલ ગેઇન ભરવાનો છે જો ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડ છે, જેમાં 12.5%, 20%, 12.5% શોર્ટ ટર્મ છે, 20%
લોંગ ટર્મ છે. આજે તમારા જો ફંડે પણ પરચેસ કે સેલ કરવો હશે કે તમે પણ પરચેસ સેલ કરવો હશે ઇક્વિટીમાં, શોર્ટ ટર્મ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. ડેટ માર્કેટમાં જે પણ ડેટ બેઝ ફંડ છે એ તમારી ઇન્કમ સાથે ક્લબ થશે. જે ઇન્ટરેસ્ટ રેટ સ્લેબમાં તમે આવતા હશો એ ઇન્ટરેસ્ટ રેટ સ્લેબમાં એ તમારું ત્યાં જશે. એટલે ડેટમાં એક એ પણ છે, જો થોડું તમે ઇન્કમ ટેક્સ વાઇઝ જો તો તમે જો હાઈ સ્લેબ પર આવો છો, 30% સ્લેબ પર આવો છો, તો તમારા નામે ના ઇન્વેસ્ટ કરતા તારા વાઇફ છે, તમારા સન છે, ડોટર છે, એના નામે જો એમની જો ઇન્કમ નથી તો એના નામે બરાબર. એટલે તમે તમારું ટેક્સ પ્લાનિંગ પણ એ રીતે વિચારી ધ્યાનમાં અને રાખવાની સાથે છે તમે કે રોકાણ તમે કરશો. એટલીસ્ટ જ્યારે બોન્ડ માર્કેટમાં રોકાણ કરો છો તો ત્યારે એકવાર ઇન્કમ ટેક્સ છે એ તમારું જો હાઈ સ્લેબ હોય તો એ ટ્રાય કરવું જોઈએ કે ઘરમાં જે પણ આપણા વ્યક્તિઓ છે આપણી સાથે એમાં જેનો પણ લોવેસ્ટ સ્લેબ પર જતો હોય એના નામે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બરાબર છે, ખૂબ સરસ. એટલે દર્શક મિત્રો, રોકાણ કઈ રીતે કરવું, બોન્ડ કઈ રીતે પસંદ કરવા, 9 થી 10% તમને રોકાણ પર વળતર મળે, 11% મળે, તો એના પર રવિભાઈએ કહ્યું તે પ્રમાણે તમને ઇન્કમ ટેક્સની જવાબદારી ઊભી થશે. અને એટલે એ રોકાણ ઘરમાં ધારો કે માઇનર હોય તો માઇનરમાં પણ એ રોકાણ તો કરી શકાય રવિભાઈ? માઇનરના નામે પણ ફાધર પણ રિસ્પોન્સિબિલિટી જે ફાધર હોય એના ઉપર આવે, એટલે માઇનર પર રોકાણ કરી એનું શકો. ટેક્સ ક્લબિંગ તો ફાધરની સાથે થઈ જશે. યસ, ફાધરની સાથે થાય. એટલે માઇનરમાં શું છે કે તમે વેચશો જ્યારે કેપિટલ ગેઇન કરશો તો એ તમને બેનિફિટ મળશે, પણ ઇન્ટરેસ્ટ રેટ જે આવશે રેગ્યુલર, જો એ ઇન્ટરેસ્ટ રેટ યીલ્ડ સ્કીમ બે છે, એક ઇન્ટરેસ્ટ રેટ એક્યુમ્યુલેટ કરતું રહે, એમાં બહુ ઇશ્યુ ના આવે. જ્યારે મેજર થઈ જાય ને ત્યારે જો તમે લોંગ ટર્મમાં જાઓ છો તો તમારા ઉપર એક લાયબિલિટી ના આવે, પણ શોર્ટ ટર્મ જેટલા બોન્ડ્સ છે એ લાયબિલિટી આવવાની છે. એટલે રાધર દેન સન કે ડોટરમાં શોર્ટ ટુ મીડિયમ ટર્મ છે 10 વર્ષથી ઓછાનું, કે જ્યારે તમારો સન કે ડોટર મેજર થતા હોય એ ટાઈમ પહેલા જો મેચ્યોર થતું હોય તો તારા વાઇફના નામે કરો કે તારા એ વધારે બેટર છે. મધર ફાધર છે એમના નામે થઈ શકે, એમની પણ એક સિક્યુરિટી રહે અને ઇન્કમ ટેક્સનો તમને પણ બેનિફિટ મળે. ધન્યવાદ રવિભાઈ, ખૂબ સરસ ચર્ચા થઈ. મળીશું વળી પાછા નવા કોઈ વિષય સાથે આવતા શનિવારે. દર્શક મિત્રો, તમે અત્યારના સંજોગોમાં જોખમ ઓછું અને વળતર સિક્યોર હોય, તમારું રોકાણ સિક્યોર હોય એવું કઈ રીતે કરી શકો એનો રવિભાઈ આપણને ખૂબ સુંદર રીતે સમજાવીને જવાબ આપ્યો છે. આશા રાખું તમને એ ગમ્યું હશે. મળીશું આવતા શનિવારે પાછા એક નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી રવિભાઈને મને આજ્ઞા આપશો. ધન્યવાદ. આપને જો આ કાર્યક્રમ ગમ્યો હોય, આપે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવજો અને તમારા વધારેમાં વધારે મિત્રો સુધી આ માહિતી પહોંચે તે માટે શેર કરીને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેશો તો ઘરે બેઠા આ લાભ મળી જશે અને ગમે ત્યારે આ કાર્યક્રમ જોઈને પોતાને રોકાણ બાબતમાં નિર્ણય લઈ શકાશે. તો એ તમે કરી શકો છો. મારે એક બીજી આનંદની વાત આપની સાથે શેર કરવી છે કે આપણી આ ધી રિયલ ડિબેટ ચેનલે 50,000 સબસ્ક્રાઈબરની સંખ્યા વટાવી દીધી છે. લગભગ 51,000 તરફ જઈ રહ્યા છે. અમે સંખ્યામાં નથી માનતા, ક્વોન્ટિટી અગત્ય નથી, ક્વોલિટી અગત્યની છે. અમારો જે વર્ગ આ કાર્યક્રમો જોવે છે તે વર્ગ એક ગુણવત્તાસભર વર્ગ છે. રજીસ્ટ્રેશન તમને જાણીને નવાઈ લાગશે કે સબસ્ક્રિપ્શન ખરીદી પણ શકાય છે. આ જ સબસ્ક્રિપ્શન 2 લાખ કરવા હોય, 4 લાખ કરવા થઈ શકે, પણ એ અમારી સિસ્ટમ નથી અને અમે કામ કરીએ છીએ. એટલે અને એ અમે વટાવવા માટે સદભાગી બન્યા એ આપની શુભેચ્છાઓ અને આપે અમને આવકાર્યા તેના કારણે બન્યું છે. એટલે આપનો સૌનો પણ હું આભાર માનીને તક લઉં છું. વધુ ને વધુ મિત્રો આમાં જોડાય તો આજે આપણે ગમતું હોય તો અલ્યા ગુંજે ના ઘાલીએ, ગમતાનો કરીએ ગુલાલની જે પ્રક્રિયા છે એમાં અમને પણ મજા આવશે. તો ધન્યવાદ. આવજો રવિભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. શુભકામનાઓ. થેન્ક યુ.